નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. અંકલેશ્વર જેડીસી માં આવેલ જયંત પેકેજિંગ કંપનીમાં ગઈકાલે આગ લાગવાનો બનાવ બન્યો હતો. જો કે આજે બીજા દિવસે કંપનીમાં મુલાકાત દરમિયાન અનેક વિગતો સામે આવી છે, જેમાં કંપનીમાં જ 3 માળની ઇમારત બાંધી 50 કરતા વધુ કામદારોને આશ્રય અપાઈ રહ્યા હોવાનો કામદારો કહી રહ્યા છે. તો મોપેડ ચાલકે ગઈકાલે આગ લાગવા અંગે કંપનીના કામદારોને જાણ કરતા કામદારોનો જીવ બચ્યો હતો. તદુપરાંત કંપનીના પાછળના ભાગે ખોલી બાંધીને મકાન ભાડેથી અપાતા હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. ત્યારે આ મામલે હવે તપાસ થાય અને ભાડેથી મકાન આપનારાઓ સામે કાર્યવાહી થાય તેવી માંગ પણ કામદારો કરી રહ્યા છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં છાસવારે આગ લાગવાના બનાવ બનતા હોય છે. ત્યારે ગઈકાલે અંકલેશ્વર જેડીસીમાં વિજય ટ્રાન્સપોર્ટ નજીક આવેલ જયંત પેકેજિંગ ઇન્ડસ્ટ્રી કંપનીમાં વહેલી સવારે આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ કંપનીમાં લાકડાના બેલેટ બનાવવામાં આવે છે, ત્યારે લાકડાના જથ્થા વચ્ચે આગ લાગવાનો બનાવ બન્યો હતો. લાકડાના જથ્થાને લઈને આગે એકાએક વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અંકલેશ્વર ડીપીએમસી તેમજ અંકલેશ્વર જેડીસીની ખાનગી કંપનીઓ સહિત પાનોલી અને અંકલેશ્વર નગરપાલિકાના 10 કરતા વધુ અગ્નિશામક વાહનોની મદદ લઈને કલાકોની જહેમત બાદ આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આગ એટલી વિકરાળ હતી કે આજુબાજુની કંપનીઓ પણ તેની લપેટમાં આવી હતી અને મોડે સુધી કંપનીમાં રહેલ લાકડાના જથ્થામાં આગની જ્વાળા આકાશ તરફ ઉડતી દેખાઈ હતી. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે રાત્રિ દરમિયાન પણ આગની જ્વાળાઓ શાંત પડી ન હતી. સમયાંતરે આગ કાબુમાં લેવામાં આવ્યા બાદ પણ આગ લાગી રહી હતી. ત્યારે આજે બીજા દિવસે કંપનીમાં મીડિયા કર્મચારીઓ દ્વારા તપાસ કરવામાં આવતા અને આગનું તાંડવ નજરે જોનાર કંપનીના કામદારો પાસે વિગત લેવામાં આવતા કેટલીક ચોંકાવનારી બાબતો પર પ્રકાશ પડ્યો હતો. કંપનીના કર્મચારીઓના જણાવ્યા મુજબ કંપની પરિસરમાં 3 માળની ઇમારતમાં 15 જેટલા રૂમ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં 50 કરતા વધુ કામદારો આશ્રય લઈ રહ્યા હતા. ત્યારે ગઈકાલે આગ લાગવાનો બનાવ બન્યો ત્યારે વહેલી સવારે કંપનીના કામદારો રૂમમાં આરામ કરી રહ્યા હતા. એક મોપેડ ચાલકે આગ અંગેની જાણ કરતા સવારે મીઠી નિંદ્રા માણી રહેલા કામદારોને આગની હોનારત અંગે જાણ થઈ હતી. એવું પણ કહેવાય છે કે જો સમયસર કામદારોને આગ લાગવા અંગે માહિતી ન મળી હોત તો કદાચ જાનહાનિની પણ શક્યતા હતી. જો કે સદનસીબે તમામનો આબાદ બચાવ થયો હતો. તો કંપનીના પાછળના ભાગે કેટલાક મકાનો તૈયાર કરી આઈસ્ક્રીમની લારીઓ તેમજ પાણીપુરીની લારીઓ અને છૂટક વેપાર કરતા મજૂર વર્ગને મકાન ભાડેથી આપવામાં આવ્યા છે. ત્યારે સુરક્ષા વિના અને ગેરકાયદેસર મકાનો કયા ધારા ધોરણ હેઠળ ભાડે આપવામાં આવ્યા છે તે પણ એક તપાસનો વિષય છે. જો કે હાલ તો કંપનીના કામદારો ને કંપનીમાં બનેલ હોનારત વચ્ચે આર્થિક તેમજ ઘર વખરીના સામાનને નુકસાન થતા તેઓ વળતરની માંગ કરી રહ્યા છે. કામદારોએ આક્ષેપ કર્યા હતા કે કંપની પરિસરમાં સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવતું નથી. વારંવાર કહેવા છતાં પતરાઓ નાખવામાં આવ્યા નથી, જેને લઈને આગ લાગવાના બનાવ દરમિયાન આજુબાજુની કંપનીમાં પણ લોકોએ નુકસાન વેઠવું પડ્યું હતું. તદુપરાંત કંપનીના ગેટની બહાર પણ લાકડાનો જથ્થો રાખવામાં આવે છે, જેમાં પણ ગઈકાલે આગ લાગતા આજુબાજુના લોકોને પણ નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આ બાબતે તપાસ કરવામાં આવે તેવી માંગ કામદારો અને આજુબાજુમાં આશ્રય લઈ રહેલ ભાડુઆતો પણ કરી રહ્યા છે. જો કે એક તપાસનો વિષય એ પણ છે કે આજુબાજુના પરિસરમાં જે મકાનો બાંધીને ભાડે આપવામાં આવ્યા છે તે કયા ધારા ધોરણ હેઠળ જેઆઈડીસી ઔદ્યોગિક વસાહતમાં ભાડે અપાયા છે તે પણ તપાસનો વિષય છે. सुभाष हल्दर। सुभाष भाई, कल जो ये हादसा हुआ था, यहाँ का माहौल कैसा था? यहाँ का माहौल बहुत ही खराब था, मतलब इतना खराब था, इतना डेंजर, आग लग गया था, भयानक से भयानक। हम लोग जो ये रूम वाले हैं एकदम से एकदम इतना आग देखा तो सब अफरा लगा। सब लोग सामान निकल के बाहर ले गए, दौड़ दौड़ के। कितना लोग तो ऐसे गिरते गिरते किसी का पैसा गिर गया, किसी का कुछ हो गया। फायर ब्रिगेड वाला गाड़ी को बहुत लोगों ने फोन किया, यहाँ से लोग गए फायर ब्रिगेड के ऑफिस में, वहाँ से बिल्कुल आया, लेकिन कोई आता पता है नहीं। आग लगा तो यहाँ आप लोग जो रहते हो कोई नुकसान हुआ ऐसे? हम लोग का इतना खास तो हुआ नहीं है, लेकिन आग उड़ उड़ के जब फायर ब्रिगेड की गाड़ी आई थी, उड़ उड़ के आग इधर आया, सब हम लोगों ने पानी वानी मारा। हम लोग को अंदर आने नहीं दे रहे थे, पुलिस वाले भी रोक रहे थे। आप लोग यहाँ कितने परिवार वाले लोग रहते हो? हम लोग यहाँ 15-16 रूम है। 15-16 रूम में लगभग 50 से 60 आदमी लोग रहते हैं। कल किसी को कोई चोट लगी ऐसा कुछ? चोट वोट ऐसा खास कुछ लगा नहीं है, लेकिन बहुत खतरनाक, सब घबराहट हो गया, बच्चे औरतें सब रोना धोना। आपकी तंत्र से क्या मांग है? हमारा मांग यही है कि भाई जो कंपनी
चलाते हैं इन लोगों को अपना सेफ्टी रखना चाहिए। इन कंपनियों में तो कोई सेफ्टी नाम का कोई चीज है ही नहीं है। पूरा माल इधर उधर रोड तक भी माल पड़ा रहता है। नीरज गुप्ता। नीरज भाई, कल जब ये आग लगी थी तब यहाँ का माहौल क्या था? माहौल तो बहुत खराब था, सब सोए हुए थे। सुबह 6:30 बजे आग लगी। एम्बुलेंस को कॉल किए, फायर वाले को कॉल किए, 1 घंटे बाद आए। यहाँ पे जान बचाने के चक्कर में कोई गिर रहा था, किसी का पैसे गुम हुए, किसी का पैर में चोट लगा है, कोई सामान भूल गया, ऐसा सब हुआ था। फायर वाले 1 घंटे के बाद आए यहाँ पे, कॉल करने के बाद भी। अच्छा, कल जब ये हादसा हुआ था, लोगों को चोट लगी, तो तंत्र की ओर से कोई यहाँ पे आया था? ऐसा तो कुछ नहीं है। ऐसा है कहना कि बाजू वाले का कोई सेफ्टी नहीं है। इनको कितने बार बोले कि आप सेफ्टी रखो, ये प्लास्टिक बांधते, इनको बोलते पतरा लगाने के लिए, वो भी नहीं लगाते। पप्पू भाई, कल ये आग का हादसा हुआ, हाँ। तो आपको कैसे मालूम चला? हमको आज जब मालूम चला, जब मैं बच्चे छोड़ने स्कूल जाने की तैयारी था, वो एक्टिवा वाला मेरे को बोला भाई आग इधर लगा है। तो मैं उसको रूम पे जाके जगाया। मैं बोला भाई तेरी कंपनी में आग लगा है? तो बोला है, बोला हाँ। तो मैं दौड़ के उसको जब उधर से आया तो रूम सबको बोला जल्दी जल्दी कि भागो यहाँ से। सब लोग भागने लगे, बाटला, कोई कभी बच्चा लेके, कोई कैसे ही गिर रहा, कोई कपड़ा, कोई कैसी कपड़े, सब लोग के बाहर जाके खड़े रहे। और रूम पे धड़ाधड़ इधर आग पूरा इसका टाट पट्टी था, अपनी दीवार ही पे टाट पट्टी रखा हुआ था, यही दीवार पे रखा था। और इसकी वजह से सब पूरा एकदम, फिर इधर भी आग पकड़ा। तो हम लोग बुझाते रहे, तब बाद में फायर ब्रिगेड गाड़ी आई। अच्छा, आपकी तंत्र से कोई मांग? हमारी मांग कुछ नहीं, यही है कि आप जो कंपनी वाला जो इच्छा होगा सब लोग को वो दे सकता। वही बात, हमारा धंधा बर्बाद हुआ, आटा फेंका कम से कम 10,000 का पानी। ભરૂચ એલસીબી પોલીસે એટીએમમાં પૈસા ઉપાડવા આવતા ગ્રાહકોને મદદ કરવાના બહાને પાસવર્ડ જાણી એટીએમ કાર્ડની અદલાબદલી કરી છેતરપિંડી કરતા રીઢા આરોપીને વડોદરાથી દબોચી લઈ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો। ભરૂચ એલસીબી પોલીસે એટીએમ કાર્ડ બદલી છેતરપિંડી કરનાર રીઢા આરોપીને વડોદરાથી દબોચી લીધો હતો। આરોપી સામે 31 જેટલા ગુનાઓ નોંધાયેલ છે। ગુજરાતના અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, ભરૂચ અને અંકલેશ્વર, સુરત જેવા શહેરમાં એટીએમમાં પૈસા ઉપાડવા આવતા ગ્રાહકોને મદદ કરી આપવાના બહાને પાસવર્ડ જાણી એટીએમની બદલી કરી ફ્રોડ કરતા રીઢા આરોપીને ભરૂચ એલસીબી ટીમે ઝડપી પાડ્યો હતો, જેને પણ કાયદેસરની કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર એ ડિવિઝનના હવાલે કરવામાં આવ્યો હતો। આજના બદલાતા સમયમાં લોકો એકબીજા પર વિશ્વાસ રાખતા ક્યાંક ને ક્યાંક કચવાસ અનુભવ કરતા હોય છે, જેનું મુખ્ય કારણ છે કે છેતરપિંડીના બનાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। ક્યારેક સેવાના નામે તો ક્યારેક લોભના નામે ઇન્સાન છેતરાઈ જતો હોય છે। ત્યારે ભરૂચ એલસીબી પોલીસે પણ આવા જ રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે। ભરૂચ એલસીબી પોલીસનો કાફલો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એલસીબીની એક ટીમ અંકલેશ્વરમાં હાજર હતી। ત્યારે માહિતીના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સીસીટીવી ફૂટેજમાં દેખાતો ઈસમ અગાઉ પકડાયેલો તુષાર અનિલ કોઠાડી રહે આણંદ છે, જે હાલમાં વડોદરા સ્ક્વેર હોટલ પાસે હાજર હોવાની માહિતીના આધારે વડોદરા રેલવે સ્ટેશન નજીક આવેલ સ્ક્વેર હોટલના વિસ્તારમાંથી તુષાર અનિલ કોઠારીને એલસીબી પોલીસે દબોચી લીધો હતો। ભરૂચ એલસીબી ટીમે પૂછતાછ કરતા તે ભાંગી પડ્યો હતો અને પોતે ગુનાની કબૂલાત કરી હતી, જેમાં તે એટીએમ પર પૈસા ઉપાડવા આવતા ગ્રાહકોને મદદ કરવાના બહાને તેમનું એટીએમ બદલી નાખી પાસવર્ડ જાણી તેમાંથી
પૈસા ઉપાડી લીધો હતો. તે 1 મહિના પહેલા આણંદથી અંકલેશ્વર આવી સર્કલ 3 રસ્તા પાસે બેંક ઓફ બરોડાના એટીએમ પર રેકી કરી એક વૃદ્ધ કાકાના એટીએમ કાર્ડનો પાસવર્ડ તેણે જાણી લીધો હતો. તેમનું કાર્ડ બદલીને નજીકના એટીએમ મશીનમાં જઈને કુલ 5 ટ્રાન્ઝેક્શન કરી કુલ ₹50,000 ઉપાડી લીધા હતા. જેના ઉપર અગાઉ અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, ભરૂચ અને સુરત જેવા શહેરના 31 ગુનાઓમાં તે પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. ઝઘડિયાના જેસપોર ખાતે ધારાસભ્ય રીતેશ વસાવાની ઉપસ્થિતિમાં નેત્રંગના કોંગ્રેસ તથા બીજેપીના કાર્યકરોએ ભાજપનો કેસરીઓ ધારણ કરી પક્ષમાં ગાબડા પાડી સત્તા પક્ષનો દામન થામી લીધો હતો. ઝઘડિયા તાલુકાના જેસપોર ખાતે ધારાસભ્ય રીતેશ વસાવાની ઉપસ્થિતિમાં નેત્રંગ તાલુકા કોંગ્રેસ તથા બીજેપીના કાર્યકરોએ ભાજપનો કેસરીઓ ધારણ કરી પોતાની પક્ષમાં ગાબડું પાડી સત્તા પક્ષનું દામન થામી લીધું હતું. ઝઘડિયા તાલુકાના જેસપોર ખાતે ગતરોજ નેત્રંગ તાલુકા કોંગ્રેસ તથા બીજેપીમાં મોટું ભંગાણ પડ્યો હોવાનો ચર્ચાસ્પદ બન્યું છે. આંજોલી, અસનાવી, કાંટીપાડા, ખાખરીયા ગામના કોંગ્રેસ તથા બીજેપીના આગેવાનો અને કાર્યકરોએ ભાજપમાં જોડાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. તમામ આગેવાનો અને કાર્યકરોએ ઝઘડિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ સાથે ધારાસભ્યએ તમામ આગેવાનો અને કાર્યકરોને ભાજપમાં આવકાર્યા હતા. તો બીજી તરફ 5 લાખ ઉપરની લીડથી ભરૂચ લોકસભામાં ભાજપનો ભગવો લહેરાશે તેવો ધારાસભ્ય રીતેશ વસાવાએ આશાવાદ વ્યક્ત કર્યો હતો. જો કે પરિણામો તો હવે આગામી લોકસભાની ચૂંટણી બાદ જ સામે આવશે. હાલ તો આમ આદમી પાર્ટીથી લઈને કોંગ્રેસ અને અન્ય તમામ રાજકીય પાર્ટીઓ અને લોકસભાની ચૂંટણી માટે ઈચ્છુક ઉમેદવારો તનતોડ મહેનત કરી રહ્યા છે. જયપુરથી સુરતના કિમ બેગમાં દારૂ લઈને જતા 2 ઈસમોને બાતમીના આધારે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે રેલવે સ્ટેશન બહારથી જ દબોચી લઈ હજારો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે પ્રતિન ચોકડી પાસેથી દારૂના જથ્થા સાથે 2 ઈસમોને પકડી પાડી હજારો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો કાફલો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ સ્ટેશનના એએસઆઈ પ્રદીપભાઈ રમેશભાઈ નાઓને બાતમી મળી હતી કે અંકલેશ્વરના પ્રતિન ચોકડી પાસે રેલવે સ્ટેશન જવાના રોડ ઉપરથી 2 ઈસમો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લઈને પસાર થઈ રહ્યા છે. જેવી બાતમીના આધારે વોચ ગોઠવી બાતમી મુજબ ના ઈસમો દેખાતા તેમને રોકી તેમની તલાશી લેતા તેમની પાસેથી અલગ અલગ બ્રાન્ડની 750 મિલીની કાચની બોટલો જેની કિંમત ₹45,060 રૂપિયાનો દારૂનો જથ્થો તેમજ આરોપીની અંગઝડતીમાંથી મળી આવેલા મોબાઈલ ફોન નંગ 2 કિંમત ₹10,000 મળીને ₹55,060 રૂપિયાના મુદ્દામાલ સાથે પ્રહલાદ સોનારામ કલવાનિયા રહે માંડવી રોડ સુરત મૂળ રહે રાજસ્થાન તેમજ મોહિત ભગીરથ શ્યામલ ચૌધરી રહે રાજસ્થાન નાઓને ઝડપી પાડ્યા હતા. તેમજ પ્રમોદ રહે કિમ ચોકડી સુરત મૂળ રહે રાજસ્થાન નાઓને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ નર્મદા પાટણવાડિયા ઠાકોર સમાજનો ભરૂચના વગુસણા ખાતે સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો. નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા.
ભરૂચ નર્મદા જિલ્લા પાટણવાડિયા ઠાકોર સમાજ દ્વારા સમાજ ઉત્થાન માટે અનેક સામાજિક અને શૈક્ષણિક કાર્યો કરવામાં આવે છે, ત્યારે સમાજના લોકો એક મંચ પર એકત્ર કરવાના ભાગરૂપે આજરોજ વગુસણા ગામ નજીક આવેલી એમઈટી સ્કૂલની પાછળના ભાગે ભરૂચ નર્મદા પાટણવાડિયા ઠાકોર સમાજનો સમૂહ લગ્નોત્સવ મહોત્સવ યોજાયો હતો, જેમાં સમાજના 5 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ પ્રસંગે 9 દંપતીઓને આશીર્વાદ આપવા મોટી સંખ્યામાં સમાજના મહાનુભાવો અને વડીલો ઉપસ્થિત રહી નવવધુઓને આશીર્વાદ આપ્યા હતા. આ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે સમાજના પ્રમુખ નિલેશભાઈ બચુભાઈ ઠાકોર, ખજાનચી સતીશભાઈ નગીનભાઈ ઠાકોર, પ્રવક્તા ભરતભાઈ બાલુભાઈ ઠાકોર, મહામંત્રી ધર્મેન્દ્રભાઈ ઈશ્વરસિંહ ઠાકોર, મુન્નાભાઈ અને પ્રભારી રાજેશ રામસિંહભાઈ ઠાકોર વગુસણાએ ભારે જહેમત ઉઠાવી સમૂહ લગ્નોત્સવને સફળ બનાવ્યો હતો. આજરોજ ભરૂચ જિલ્લા નર્મદા જિલ્લા પાટણવાડિયા ઠાકોર સમાજનો 2024નો સમૂહ લગ્ન રાખવામાં આવેલ છે. પાટણવાડિયા ઠાકોર સમાજ ભરૂચ જિલ્લો અને નર્મદા જિલ્લો સંયુક્ત રીતે જે સંગઠન બનેલ છે એમાં દર વર્ષે અમે સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ. 2024ના વર્ષનું આયોજન આજરોજ 11/2/2024ના રોજ વગુસણા મુકામે અમે કરેલ છે. સમાજની ગરીબ પરિવારની બેન દીકરીઓના સમૂહ લગ્ન અમે કરાવીએ છીએ અને સમાજના ખોટા ખર્ચાઓથી અમારો સમાજ ટળે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ગરીબ બેન દીકરીઓની સેવાની ભાવનાથી અમે દર વર્ષે આ સમૂહ લગ્ન કરીએ છીએ અને 2024નો આ સમૂહ લગ્ન આજરોજ અમે રાખેલો છે. સમાજના માણસો, આગેવાનો તેમજ જે ભરૂચ નર્મદા જિલ્લા પાટણવાડિયા ઠાકોર સમાજની કમિટી છે એના પ્રમુખ, ઉપપ્રમુખ અને તમામ હોદ્દેદારોના સાથ સહકારથી આજનો આ સફળ સમૂહ લગ્ન અમે આયોજન કરેલ છે અને તમામ સહકાર આપનાર આગેવાનોને, બીજા સમાજના આગેવાનોનો પણ અમે આભાર માનીએ છીએ. ભરૂચ એલસીબી પોલીસે ઝઘડિયાના રાજવાડીના કદવાલી ગામે દુકાનની પાછળ સંતાડી રાખેલ શંકાસ્પદ ડીઝલના જથ્થા સાથે એકને ઝડપી પાડી હજારો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ એલસીબી પોલીસે રાજવાડીના કદલાવી ગામે દુકાન પાછળ સંતાડેલ શંકાસ્પદ ડીઝલના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત મળતી વિગતો મુજબ ભરૂચ એલસીબી પોલીસનો કાફલો મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા તેમજ શોધી કાઢવા અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ભરૂચ એલસીબી પોલીસની પીએસઆઈ આરકે ટોરાણી નાઓની ટીમ જે રાજવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તેમને બાતમી મળી હતી કે કદવાલી ગામના બસ સ્ટેન્ડ નજીક મહેશભાઈ વસાવાની દુકાનના પાછળ શંકાસ્પદ ડીઝલનો જથ્થો સંતાડેલ છે. જે મળેલ બાતમી હકીકતના આધારે કદવાલી ગામે મહેશભાઈ વસાવાની દુકાન પાછળથી અલગ અલગ કેરબામાં ભરેલ આશરે 80 લીટર ડીઝલ, જેની કિંમત રૂપિયા 7,360ના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડી સીઆરપીસીની સંલગ્ન કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરી રાજવાડી પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા. પોલીસે પકડી પાડેલ આરોપીમાં મહેશભાઈ ગોકુળભાઈ વસાવા રહે કદવાલી ઝઘડિયા નાઓને ઝડપી લીધા હતા. તેમની પાસેથી 80 લીટર શંકાસ્પદ ડીઝલ, જેની કિંમત રૂપિયા 7,360નો મુદ્દામાલ કબજે કર્યો હતો. નબીપુરની સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામ સહિત આજુબાજુના ગામના લોકોએ લાભ લીધો હતો. સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ નબીપુર ખાતે સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર પટેલ હોસ્પિટલ અંકલેશ્વરના ડોક્ટરો અને સહાયકોની ટીમે સેવા આપી હતી. ભરૂચ જિલ્લાના નબીપુર ગામ સ્થિત સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ ખાતે આજ રોજ એક ફ્રી સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પેટને લાગતી તમામ સમસ્યાઓનું નિદાન જિલ્લાની નામાંકિત હોસ્પિટલ માના તબીબો અને ખ્યાતનામ ડોક્ટર એવા જયવીરસિંહ અટોદરિયા, કાર્ડિયોલોજીસ્ટ કલ્પેશભાઈ વડોદરિયા MS તથા તેમના સહાયક ડોક્ટરોએ દર્દીઓને તપાસી યોગ્ય દવા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કેમ્પમાં દર્દીઓની તપાસ દરમિયાન જરૂર પડે તેવા દર્દીઓને ફ્રીમાં ECG સાથે બીજા ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. આ સેવાનો મોટી સંખ્યામાં નબીપુર અને આજુબાજુના વિસ્તારના દર્દીઓએ લાભ લીધો હતો. નબીપુર હોસ્પિટલના સંચાલકોએ કેમ્પ માટે જરૂરી તમામ વ્યવસ્થા ઉપલબ્ધ કરી હતી. ડોક્ટર જયવીરે કેમ્પને સફળ આયોજન બદલ નબીપુર હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુડ મોર્નિંગ. આજે મારું નામ ડૉક્ટર જયવીર છે. હું કાર્ડિયોલોજીસ્ટ છું અને આજે અમે સરદાર પટેલ હોસ્પિટલ અંકલેશ્વરથી એક નબીપુર ગામમાં સાર્વજનિક હોસ્પિટલ ખાતે કેમ્પ રાખ્યો છે અને એમને વિનામૂલ્યે દવા અને કાર્ડિયોલોજીની સર્જરીની અને ફિઝિશિયનની સહાય આપીએ છીએ. આ બાબતમાં સાર્વજનિક હોસ્પિટલ તરફથી ઘણો સારો અમને સહકાર મળ્યો છે અને આવા જે દર્દીઓ જે છે, જે આપણે બેઠા છે, એની અમે સેવા કરવાનો જે મોકો મળ્યો છે એ બાબતમાં હું સાર્વજનિક સંસ્થાનો ખૂબ જ આભાર માનું છું. આ એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે અને એ દરેક જણે કરવી જોઈએ અને એ કરવાથી ખૂબ જ મને આનંદની અનુભૂતિ થાય છે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી ઘટનાઓ સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.